ચાણક્યની અનોખી વાર્તા। જેવો ડર તમારી પાસે આવે કે તરત તેના પર હુમલો કરી તેનો નાશ કરી નાખો। મનુષ્ય કર્મોથી મહાન બને છે, જન્મથી નહીં। મૂર્ખ વ્યક્તિ માટે પુસ્તકો એટલા જ ઉપયોગી છે જેટલો એક અરીસો। કોઈ અંધ વ્યક્તિને સાપ ઝેરી ના હોય તો પણ તેણે ઝેરી હોવાનો ઢોંગ કરવો જોઈએ। વ્યક્તિએ અતિ પ્રામાણિક ના બનવું જોઈએ। સીતા વૃક્ષ જ પહેલા કપાય છે, અતિ પ્રામાણિક વ્યક્તિ જ પહેલા ફસાય છે। દરેક મિત્રતા પાછળ કોઈને કોઈ સ્વાર્થ છુપાયેલો હોય છે। સ્વાર્થ વિના મિત્રતા શક્ય જ નથી, આ એક કડવી વાસ્તવિકતા છે। મોટામાં મોટો ગુરુ મંત્ર છે, કોઈ સાથે તમારા રહસ્ય ન વહેંચો, એ તમારો વિનાશ નોતરી શકે છે। તમે કોઈ પણ કાર્યની શરૂઆત કરતા પહેલા પોતાની જાતને 3 પ્રશ્નો પૂછો। હું આ શા માટે કરવા જઈ રહ્યો છું? આનું પરિણામ શું આવશે? શું હું સફળ થઈ શકીશ? જ્યારે તમે આ પ્રશ્નોનો ઊંડાણપૂર્વક વિચાર કરો અને તેના સંતોષકારક ઉત્તર મેળવી શકો, પછી જ એ કાર્યની શરૂઆત કરો। એક સ્ત્રીનું યૌવન અને તેનું સ્વરૂપ એ આ જગતની મોટામાં મોટી તાકાત છે। ફૂલોની સુગંધ ફક્ત પવનની દિશામાં જ ફેલાય છે, પણ એક સારા માણસની સારપ બધી દિશામાં ફેલાય છે। તમે કોઈ કાર્યની શરૂઆત કરો તે પછી નિષ્ફળતાપૂર્વક વિચાર કરીને ડર્યા ન કરો અને તે કાર્યને અધૂરો ન મૂકો। જે લોકો ખતથી નહીં, નિષ્ઠાથી કાર્ય કરે છે, જે સુખી હોય છે। ભગવાન મૂર્તિઓમાં નથી, તમારી લાગણીઓ ઈશ્વરનું જ સ્વરૂપ છે। આત્મા મંદિર સમાન છે। તમારાથી ઉપર કે નીચેના પરિસ્થિતિવાળા સાથે મિત્રતા કરશો નહીં, આવી મિત્રતા ક્યારેય સુખી કરતી નથી। પહેલા 5 વર્ષ તમારા બાળકને ખૂબ પ્રેમ આપો, પછીના 5 વર્ષ તેમને વંઢો એટલે કે તેમની સાથે થોડી સખ્તાઈથી વર્તો। તેઓ 16 વર્ષના થાય તે પછી તેમના મિત્ર બની જાઓ। તમારા મોટા થયેલા સંતાન તમારા શ્રેષ્ઠ મિત્ર બની શકે છે। શિક્ષણ એ સાચો મિત્ર છે। એક શિક્ષિત વ્યક્તિ બધેથી માં મેળવે છે। શિક્ષણનો સુંદરતા અને યૌવન બંને પર વિજય થાય છે। ધન્યવાદ।